મારું નામ નેના છે. હું જેટલી સુંદર હતી તેટલી જ ઘમંડી અને જિદ્દી હતી. મને મારી સુંદરતા પર એટલો ગર્વ હતો કે હું મારી આગળ કોઈને કંઈ સમજતી ન હતી. હું મારું ઘરનું ધ્યાન રાખતી હતી. મારી સુંદરતા બગડી ન જાય તેથી હું કોઈનું ઘરનું કામ પણ કરતી નહોતી. સૂર્ય દરમિયાન પણ હું ઘરની બહાર નીકળતી નહીં કે મારો રંગ કાળો ન પડી જાય. જે મને જોવે તે મારી સુંદરતાની પ્રશંસા કરતા. જેવી એક સુંદર છોકરી હોય છે તેમ મારું રંગ, રૂમ, ફિગર, શરીરના દરેક ભાગ સુંદર હતા. લગ્ન પછી મારી સુંદરતા એક બંધ રહે અને શરીર ફિટ રહે તેથી મેં એવું કંઈક કર્યું હતું. દરેક તેના વિશે સાંભળીને સદબત થઈ ગયા. મારા લગ્નને 1.5 વર્ષ થઈ ગયા હતા. મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખતા હતા. તેને મારી સુંદરતામાં 4 ચાંદ લગાડી દીધા હતા. જે દિવસે મારા લગ્ન થયા હતા મારું જીવન વધુ આરામદાયક બન્યું હતું. મારી સુંદરતા જોઈને મારા પતિએ મને પસંદ કરી હતી અને મારી સાથે લગ્ન કર્યા હતા. હું મારા રૂમમાં મારા પતિ માટે ચા લાવી અને તેમની સાથે બેસી પીવા લાગી. વાતોમાં તેમણે કહ્યું કે હું તે દિવસને તળસું છું જ્યારે મારો પુત્ર આ દુનિયામાં આવશે. મેં તેના ચહેરા તરફ જોયું અને તેને કહ્યું કે આ પણ કોઈ વાત છે કે અમારા લગ્નને માત્ર 1.5 વર્ષ થયા છે તમને હવેથી પુત્રની ચિંતા થાય છે? તમને શું લાગે છે કે હું પુત્રને જન્મ આપીને મારી બધી અયાશીઓ સમાપ્ત કરીશ અને મારી સુંદરતાને પણ ડાઘ લગાડીશ? મારા શબ્દો ઈચ્છતા ન હોવા છતાં પણ કરવા થઈ ગયા હતા. તેણે મને આશ્ચર્ય સાથે જોઈ અને તેઓએ કહેવાનું શરૂ કર્યું કે આ તું મારી સાથે કયા શબ્દોમાં વાત કરી રહી છું અને કઈ શૈલીમાં વાત કરી રહી છું? તારી સુંદરતાને અયાશી બાળકના જન્મથી શું અસર પડી જશે જે તું આવી વાત કરી રહી છું? મેં તેની સામે મારા હાથ જોડી અને કહ્યું કે જુઓ, તમારા કારણે મેં નાની ઉંમરે ઉતાવળમાં લગ્ન કર્યા છે, પરંતુ હવે ઝડપથી બાળકને જન્મ આપવા માટે વાત ન કરો, કારણ કે હું હમણાં બાળક રાખવા માટે તૈયાર નથી અને હું મારું શરીર બગાડવા પણ ઈચ્છતી નથી. મને ખબર નહોતી કે હું આ સમયે ગુસ્સામાં શું કહેતી હતી, પરંતુ સાચું એ હતું કે મારા પતિની વાતે મારો ગુસ્સો વધારી દીધો હતો. લગ્ન પછી અમે બંને કૌટુંબિક આયોજન કર્યું હતું, જે મુજબ અમે નક્કી કર્યું હતું કે અમે થોડા વર્ષો સુધી બાળકનું વિચારીશું નહીં અને થોડા વર્ષો આપણું જીવન સંપૂર્ણ આનંદથી માણશું. પરંતુ હજી તો 2 વર્ષ પણ યોગ્ય રીતે પૂર્ણ થયા ન હતા અને મારા પતિને બાળકોની તલબ શરૂ થઈ ગઈ હતી. જ્યારે હું તેની પાસેથી બહાર આવી ત્યારે મારી સાસુ ત્યાં બેઠેલી વિસ્તારની એક સ્ત્રી સાથે વાત કરતી હતી. તે કહેતી હતી કે હું ખૂબ જ અસ્વસ્થ છું. હું સમજી શકતી નથી કે શું કરું. હું દરરોજ ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે મારી વહુનો ખોરો પણ ભરાઈ જાય, પણ લાગી રહ્યું છે કે હજી સરખો સમય નથી આવ્યો. તે બીજું કંઈ કહેતી તે પહેલાં વિસ્તારની તે સ્ત્રીએ તેને ઠપકો આપ્યો અને કહ્યું, શું થયું છે તને? હજી તો તારી વહુને અહીં આવ્યાને ફક્ત 1 વર્ષ તો થયું છે. તે હજી યુવાન અને નાની પણ છે. તેના પર જો કોઈ પ્રકારની અત્યારે જવાબદારી ન હોય તો જ સારું છે. જ્યારે તે થોડી પરિપક્વ થશે પછી તેના પર કોઈ જવાબદારી મૂકશે. એટલામાં જ મારી સાસુએ કહેવાનું શરૂ કર્યું, અરે તો કેવી વાત કરે છે? મારી સાસુએ તો હંગામો કરવાનું શરૂ કર્યું. તેણે કહેવાનું શરૂ કર્યું કે તને યાદ હશે કે લગ્નમાં 4 મહિના પછી જ તારી વહુ પ્રેગ્નન્ટ થઈ હતી અને 1 વર્ષ પછી તું તારા પૌત્ર સાથે રમતી હતી. તારી વહુ પણ યુવાન અને નાની હતી. તને તેના પર કેમ દયા ન આવી કે તું મારી વહુ માટે પરેશાન થઈ રહી છે? મારા સાસુ જોર જોરથી અવાજમાં બોલતા હતા અને હું આંખો ફાડીને મારી સાસુને જોવા લાગી. જ્યારે તેની નજર અચાનક મારા પર પડી ત્યારે છાતી પર હાથ મૂકી તે બોલી, જુઓ, આ કેમ મને જોઈ રહી છે? તેની નજરથી સ્પષ્ટ દેખાય છે કે તારા હૃદયમાં મારા માટે ઈર્ષા છે. મેં બેચેની સાથે કહ્યું કે ઉપરવાળાથી કંઈક તો ડરો. મેં કહ્યું, મમ્મીજી, તમે એવું શું કર્યું છે કે હું તમારાથી ઈર્ષા કરીશ? મેં કહ્યું, હું થોડા સમય માટે મારી માતાના ઘરે જાઉં છું. તમારી સાથ પાછી આવી વાત કરું છું. આ કહી હું મારું પર્સ હાથમાં લઈને ઘરની બહાર આવી ગઈ હતી. જ્યારે પાછળ મારી સાસુ મને બોલતી હતી તે કહેતી હતી કે તે સારી રીતે બનાવી છે. જ્યારે હૃદય કરે છે ત્યારે મોં ઉપાડીને નીકળી જાય છે અને આ વિસ્તારવાળા 100 પ્રકારની વાતો બનાવે છે, પરંતુ તને કંઈ પણ પ્રકારની કાળજી નથી. આ મારી સાસુની જૂની ટેવ હતી અને મેં તેના શબ્દોને મારા હૃદયમાં ક્યારેય લીધા નથી. મારા પતિએ પણ પરવાનગી આપી હતી કે જ્યારે પણ તને તારું હૃદય તારા માતા પિતાના ઘરે જવા માંગતું હોય ત્યારે તું જાજે. હવે તારે કોઈનો તણાવ લેવાની જરૂર નથી. ઓમ પણ મારા માતા પિતાનું ઘર પાછળની શેરીમાં હતું. ખૂબ દૂર તો હતું ને, અને તે મારા માટે સૌથી સારા સમાચાર હતા કે હવે હું ઘરની અંદર પ્રવેશી હતી કે ભાઈની નજર મારા પર પડી. ભાઈએ ગુસ્સાથી કહ્યું, તું ફરીથી અમારા ઘરે આવી છો? જ્યારે માએ ભાઈને આ રીતે વાત કરતા સાંભળ્યા ત્યારે તેણે ભાઈને ઠપકો આપ્યો અને કહેવાનું શરૂ કર્યું કે તું તારી બહેન સાથે કેવી રીતે આ વાત કરી રહ્યો છે? ભાઈએ કહ્યું, માં, આ જ્યારે પણ અહીં આવે છે ત્યારે કોણ જાણે તમે આને શું શીખવો છો?
અને આ જઈને સાસરિયામાં ઝઘડો કરે છે. તેનો પતિ છેલ્લા અઠવાડિયામાં ઘણી વખત ફોન કરીને મને ફરિયાદ કરી છે. મેં તમને આ વિશે કહ્યું પણ હતું. મને ભાઈની વાતો પર ગુસ્સો આવ્યો. મેં કહ્યું, મારી તરફ ધ્યાન આપવા કરતાં તમારે તમારી પત્ની તરફ ધ્યાન આપવું વધુ સારું છે. તમારી પત્ની ખબર નથી કે ત્યાં કયું અફેર છે, કારણ કે જલ્દી તમને તેની વાસ્તવિકતા વિશે ખબર પડશે તો તમને બીજું કંઈ પણ વિશે વિચારવું નહીં પડે. ઈચ્છતા ન હોવા પણ મારું વર્તન સખ્ત બની ગયું હતું, કારણ કે હું મારા ખિલાફ કંઈ પણ વાત સહન કરી શકતી નથી. હું ઘરની એકમાત્ર અને પ્રિયતમ પુત્રી હતી. મારી કઈ વાત હંમેશા ઘરે માનવામાં આવતી હતી. મારા ભાઈને શરૂઆતથી જ ઓછું માન આપવામાં આવેલું હતું. જોકે તે છોકરો હતો તો પણ મારા પિતા મને વધુ પ્રેમ કરતા હતા અને દરેક કિસ્સામાં મને મહત્ત્વ આપતા હતા. આ જોઈને તે બળતા પણ હતા અને સમય સાથે એકબીજા પ્રત્યેનો દ્વેષ પણ અમારા બંનેના હૃદયમાં વધ્યો હતો. હવે નફરતની દિવાલ એટલી મજબૂત બની ગઈ કે તેને મારો ચહેરો જોવાનું તેમનું હૃદય પણ ઈચ્છતું ન હતું. તેણે તેની પોતાની ઈચ્છા પર લગ્ન કર્યા હતા, જે એક ખુલ્લી વર્તુળક છોકરી હતી. લગ્ન પહેલાં તે દરેક પ્રકારના છોકરા સાથે સંકળાયેલી હતી. મારા ભાઈને લગ્ન પછી આ બાબતો વિશે ખબર પડી હતી. અમે તેમને કહ્યું પણ હતું કે તે છોકરીને મૂકી દે, નહીં તો તે તને બેઇજ્જત કરશે. પણ મારા ભાઈએ મારી એક પણ વાત માની ન હતી અને તે છોકરી સાથે લગ્ન કર્યા હતા. તે દિવસથી જાણે મારા માયકામાં સુખ સમાપ્ત થયું હતું. ઘરમાં એક વિચિત્ર મહિમા હતી જે ચારે બાજુ પ્રભુત્વ ધરાવતી હતી. માં પણ એવું જ વિચારતી હતી. તે હંમેશા ભાઈની સામે રડવા લાગતી અને કહેતી કે તારા પર નહીં પણ મારા પર થોડી દયા કર. ઉપર જઈને તમારા પિતાને શું મોં બતાવીશ કે હું તારા લગ્ન કોઈ સારી જગ્યાએ કરી શકી નહીં, કારણ કે મારા ભાઈને તેનાથી સાચો પ્રેમ હતો. જેથી ભાઈને તે છોકરી છોડી દેવાનું મન નહોતું. તે હંમેશા મારી માતાને દિલાસો આપતા અને કહેતા કે માં, તમે ચિંતા ન કરો, તે ઝડપથી સારી થશે અને પોતાની જાતને વધુ સારી બનાવશે. મને તેના પર વિશ્વાસ છે. તેણે મને વચન આપ્યું છે તે મને ક્યારેય નિરાશ નહીં કરે. આ વાતો છેલ્લા 3 વર્ષથી ચાલે છે, પરંતુ તેણે હજુ સુધી પોતાનું વચન પૂરું કર્યું ન હતું. હમણાં સુધી તે ભાઈને સતત નિરાશજનક કરતી હતી. હવે ભાઈએ મારા પર ગુસ્સો કર્યો હતો, તેથી મેં નક્કી કર્યું કે તેમની સામે તેની પત્નીની પોલ ખોલીશ. મારા પડોશમાં જે છોકરી મારી મિત્ર હતી તેનો પતિ ખૂબ ફરતો હતો. તેણે જ મારી ભાભીને એક અજાણ્યા વ્યક્તિ સાથે હોટેલમાં જોઈ હતી. તે એકબીજાના હાથમાં હાથ મૂકી તે બંને એકબીજા સાથે સ્મિત સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે તેણે ફોટો પાડ્યો હતો અને તે છોકરીએ મને તે બધા ફોટા મોકલ્યા હતા. હું જાણતી હતી કે જો મેં ભાઈને એક ફોટો પણ બતાવ્યો તો ઘરમાં ઘણી મુશ્કેલી થશે. જાણે તેણે તેની પત્નીની તરફેણ કરવાનું શરૂ કર્યું ત્યારે હું મારી જાતને કાબૂમાં કરી શકી નહીં અને તે બધા ફોટા કાઢ્યા અને તેમને બતાવ્યા. મમ્મી મને રોકી રહી હતી અને મને કોસતી હતી, પણ આ સમયે મારે મારા અપમાનનો બદલો લેવો હતો, જે હું લેવા માટે કામયાબ થઈ ગઈ હતી. હવે તેનું ધ્યાન મારી બાજુથી ફરી ગયું હતું. તેણે બૂમ પાડી અને તેની પત્નીને અવાજ આપ્યો, શાલુ, ક્યાં છે તું? ઝડપથી બહાર આવ. મારા હોઠ પર સ્મિત હતું. માએ મારા ખંભાને થપ્પડ મારી અને કહ્યું કે ગાંડી છોકરી, આ તે શું કર્યું? તે પોતે તારા પગ પર કુહાડી કેમ મારી? મેં મારી માને કહ્યું, મેં જે પણ કર્યું છે મેં ખૂબ વિચારપૂર્વક કર્યું છે. હવે ઓછામાં ઓછું તમારો પુત્ર મારા પર તો આંગળી ઊભી કરશે નહીં અથવા તમારા ઉછેરને ખરાબ કહેશે નહીં. તેણે ફરીથી તેની પત્નીને જોરથી અવાજ આપવાનું શરૂ કર્યું અને મેં કહ્યું કે તે ઘરે નથી, તે તેના પ્રેમીને મળવા ગઈ હશે. અને આ સાંભળીને ભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા અને સાંજ સુધી હું મારી માતા પાસે રોકાની હતી. જ્યારે પણ હું અહીં આવતી હતી મારી માતા પાસેથી મને ઊભા થવાનું મન થતું નહોતું. બાળપણથી જ તેની સાથે રહી હતી, તેથી તેની હદથી વધુ ટેવ હતી. સાસરિયામાં પણ હૃદય મેળવવું મુશ્કેલ હતું અને બીજા દિવસે અહીં વાત કરી બેફિકર થઈ જતી હતી. હું ઘરની બહાર નીકળી રહી હતી કે ભાઈનો જોરથી અવાજ આવ્યો, જે ખાતરી છે તેની પત્નીને ખેંચીને ઘરે પ્રવેશ કરી રહ્યા હતા. તે તેની સામે જોડીને કડકાઈથી રડતી હતી અને તેની વફાદારીના સમ ખાતી વખતે કહેતી હતી કે મેં કંઈ કર્યું નથી. મારી વાત માનો, જ્યારથી મેં તમારી સાથે લગ્ન કર્યા છે મેં બધું મૂકી દીધું છે. જે તમને ફોટા બતાવ્યા છે તે ઘણા સમય પહેલાંના ફોટા છે. હવે આનાથી મારે કંઈ નથી. મારી માતાની તબિયત ખરાબ હતી, તેથી હું તેને જોવા ગઈ હતી. મેં તમારી માતાને આ વિશે બધું કહ્યું હતું. ઝડપથી મેં મારી માતા તરફ જોયું અને તેમને જોઈ અને આંખો દર્શાવી અને કહ્યું કે જો તમે આ વાતની જુબાની આપી તો મારી માતા માટે તેની પુત્રી સિવાય બીજું કશું નહોતું. તેથી તેણે તેની પુત્રીની બાજુ લીધી અને સ્પષ્ટ ના કહી હતી કે તેણે તેને ઘર છોડવાની મંજૂરી આપી તો નથી.
શાલુ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યાં અમારી બંને માતા અને પુત્રીને તેની આંખોથી જોઈ રહી હતી. કદાચ તેને કોઈ ખ્યાલ નહોતો કે અમે તેની સાથે દગો કરીશું. તેને રડતા રડતા કહ્યું કે તે મારી સાથે જે કર્યું છે તેનો ખૂબ જ ટૂંક સમયમાં તેનો હિસાબ તને આપવો પડશે. ઉપરવાળો તને માફ કરશે નહીં. તને ચોક્કસપણે તારી ક્રિયાઓ માટે સજા મળશે. તને જાળ પણ નહીં થાય અને તું બેઇજ્જત થઈ જઈશ. તે સમયે તને તારી ખોટનો ખ્યાલ આવશે, પરંતુ તે સમયે ખૂબ મોડું થઈ ગયું હશે. તે તેનો દામન ઉપાડ્યો અને મને બદદુઆ આપવાનું શરૂ કર્યું. પરંતુ મને ભાભીની કોઈ વાતની અસર થતી નહોતી. મારા મનમાં ફક્ત એક જ વસ્તુ બેઠેલી હતી કે જે વ્યક્તિ પોતે ખરાબ છે તેની બદદુઆ લાગતી નથી. મેં તેને એક જ વાત કહી, પેલા તારા પાત્રને તો સાફ કર. હવે તને તારા પાત્રને સાફ કરવું ખબર નથી કે કેટલો સમય લાગશે. તું તારા પતિને ક્યારેય ખાતરી આપી શકીશ નહીં કે તું તે વ્યક્તિને મળવા ગઈ નથી. ખબર નથી કે હું કેમ ખૂબ ખુશ અનુભવું છું. કદાચ એટલે કે થોડા સમય પહેલાં વાતું મારા ભાઈ કહેતા હતા, હવે તેની પત્ની મારી જગ્યાએ આવી ગઈ હતી. ભાભી રડીને કહેતી હતી કે તેને તે ફોટા પર કોઈ ઉદાસી નથી. હું દુઃખી છું કે મારા પતિ મારી કંઈ પણ વાત માનતા નથી. હું શપથ લઈ અને કહું છું કે મેં તે બધી ક્રિયાઓ છોડી દીધી છે. હું લગ્ન પહેલાં આ બધું કરતી હતી, પરંતુ લગ્ન પછી હું ફક્ત મારા પતિને પ્રેમ કરું છું. હું ખરેખર મારી માતાને મળવા ગઈ હતી. ભાભીની વાત સાંભળ્યા પછી મેં ભાઈને કહ્યું કે તમારી પત્ની તો જૂઠું બોલે છે. આ વધુ સારું રહેશે. મને લાગે છે કે તેની જીભનો કોઈ ફાયદો નથી. તેની જીભ ભાભીએ બૂમ પાડી અને મને બંધ કરી હતી. કહેવા લાગી કે સાવધાન રહેજો. તે મને હાથ લગાવવાનો પ્રયત્ન કર્યો. ભાઈએ બૂમ પાડીને ભાભીને ધક્કો માર્યો અને તેના ગાલમાં થપ્પડ મારી હતી. જાણે ભાભીના ચહેરા પર એક નિશાન છોડી દીધું હતું. તે જમીન પર પડી બેભાન થઈ ગઈ હતી. મેં મારી માતાને કહ્યું કે ચાલો ઠીક છે, હું જાઉં છું. ખૂબ મોડું થઈ ગયું છે. ખૂબ જલ્દીથી તમને લોકોને ફરીથી મળવા માટે આવીશ. મેં ભાઈને આખું મારતા કહ્યું કે ભાઈ, જો તમને આવા વધુ સમાચાર જોઈએ છે તો તમે મને વોટ્સઅપથી કનેક્ટ કરી અને મારો સંપર્ક કરી શકો છો. હું તમારી પત્નીની ખૂબ સારી રીતે જોઈ રહી છું અને તેમને ક્યારેય છે દગો કરવાની મંજૂરી આપીશ નહીં. હું જે વસ્તુને મજાક સમજતી હતી, ને ખબર નહોતી કે તે મારા જીવનના ખતરનાક ચહેરામાં જોડાશે. હું વિચારતી હતી કે માત્ર મજાક ઉડાવી અને વાત પૂરી. મને ખબર નહોતી કે મજાક મનુષ્ય પાસે પાછો આવે છે અને જ્યારે વ્યક્તિએ પોતાના પસાર થવું પડે છે ને ત્યારે તે જાણે છે કે જીવન કેટલું તકલીફમાં છે. લોકોના શબ્દો કોઈ તીર જેવા હોય છે, જ્યારે હૃદય ખૂબ નાજુક હોય છે. હું પોતે નાના હૃદયની હતી. મારા દ્વારા કંઈ પણ સહન કરી શકતી નહોતી અને તરત આંસુઓ આંખોમાં આવી જતા હતા. અથવા જો સહન કર્યું હોત તો ગુસ્સોમાંથી બહાર નીકળી અને મારા મૂડને ઠીક કરતી હતી. પરંતુ મેં બીજાના કિસ્સામાં આ વિશે ક્યારેય વિચાર્યું નહીં. હું તો ઈચ્છતી હતી કે આખું વિશ્વ મારા ગુલામ બનીને રહે. જેઓ મને પ્રેમ કરે છે તે મારી આસપાસ રહે. હું જે પણ કહું તે દરેક વસ્તુનું પાલન કરતા રહે. જ્યારે હું મારા સાસરિયાઓમાં પ્રવેશી ત્યારે મારી મિત્ર રશ્મિ ત્યાં બેઠી હતી, જે મારી કોલેજની મિત્ર હતી. હું તેનાથી ખૂબ પ્રભાવિત હતી. તેના લગ્નને લગભગ 9 વર્ષ પસાર થયા હતા, પણ હજુ સુધી તેણે પોતાનું ફિગર જાળવી રાખ્યું હતું. તે તેની સુંદરતામાં કોઈ ડાઘ આવવા દેતી નહોતી. મેં તેને પ્રભાવિત થઈ પછી કહ્યું કે હું થોડા વર્ષો સુધી મારા જીવનનો આનંદ લઈશ, ત્યાર પછી જ હું બાળકને જન્મ આપીશ. હું મારા શરીરને બગાડવા માંગતી નથી. આ પહેલાં હું એ વિચારમાં હતી કે મારી પાસે આવીને મને ગળે લગાવી તેણીએ કહ્યું કે તું તો દિવસે ને દિવસે ખૂબ જ સુંદર બની રહી છો. બસ બાળકને જન્મ ના આપતી, નહીં તે તારી બધી સુંદરતા સમાપ્ત થઈ જશે અને તારા પતિ પણ તારાથી દૂર રહેશે. મેં તેને કહ્યું કે ચિંતા ન કર, મેં તારી વાતને મારા પલ્લુ સાથે બાંધીને રાખી છે અને જ્યાં સુધી મારા પતિની વાત છે તો તે મરી ગયા પછી પણ મારાથી નફરત કરી શકતા નથી. તેણે દર વખતે મારી પાસે પાછા ફરવું પડે છે. તે જ્યાં ઈચ્છે છે ત્યાં જાય, પરંતુ તે મને ક્યારેય ભૂલી શકશે નહીં. મારી શબ્દોમાં ગર્વ હતો, માન હતું. રશ્મિ કહેવા લાગી કે જુઓ, પુરુષ પર આટલો આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં, કારણ કે કેટલીક વાર આ વિશ્વાસ વ્યક્તિના ટુકડા કરે છે. તું આ રીતે તારા પતિને ખુલ્લેઆમ ન મૂક, પણ તેના પર નજર રાખ. તે શું કરે છે, તે ક્યાં જાય છે તે જો. તે કોની સાથે મિત્રતા ધરાવે છે, તે કોની સાથે વાત કરે છે, તે છોકરીઓ સાથે વાતચીત કરે છે કે નહીં. રશ્મિ કોઈ નિષ્ણાંતની જેમ મને સલાહ આપી રહી હતી, જ્યારે હું તેના શબ્દોને બેદરકાર વ્યક્તિની જેમ કાનમાંથી ફેંકી રહી હતી. હું આ બધી બાબતો પર વિશ્વાસ કરતી ન હતી કે મને કોઈ વિશેષ પ્રવેશ દ્વાર હતો. હું મારા જીવનમાં ખુશ રહેવાવાળી એક છોકરી હતી. હું આ ડરથી મારા પતિના મોબાઈલને ચેક પણ કરતી નથી કે જો કંઈક બહાર આવે તો તણાવ ફક્ત મારા માટે જ જન્મ લેશે.
મારા પતિને તો કોઈ સમસ્યા નહીં થાય. બસ આમ જીવન પસાર થઈ રહ્યું હતું. હું ઈચ્છતી હતી કે જીવન આ રીતે પસાર થાય. બાળકોનું ઝંઝટ કોઈ પણ રીતે પસંદ નહોતું. મારા ભાઈને એક પુત્રી હતી. મને તેને પ્રેમ કરવો જરા પણ ગમતું નહીં, પણ હું તેને જોતી તો મને ગુસ્સો આવતો હતો. મમ્મી હંમેશા મને ઠપકો આપતી અને કહેતી કે જ્યારે તારા પોતાના બાળકોનો જન્મ થશે ને ત્યારે તેમની સાથે શું કરીશ. હું ગુસ્સેથી જવાબ આપતી હતી કે હું બાળકોને જન્મ જ આપીશ નહીં, પરંતુ હું આખું જીવન આનંદથી પસાર કરીશ. માએ મારા મોં પર હાથ મૂક્યો અને બેચેનીથી કહેતી કે શુભ શુભ બોલ, ખોટી વાતો હંમેશા મોંથી દૂર રાખ. કેટલીક વાર ઉપરવાળો મોંમાંથી બહાર આવતી વાતો કબૂલ કરી લે છે. ને મારી માતાને કહ્યું કે જો કબૂલ થાય તો ભલે થાય, આમાં પણ મને જ ફાયદો થશે. જ્યારે હું ફરીથી તેની સામે મૂર્ખવાળી વાત કરી ત્યારે માતાએ ઝડપથી તેનો હાથ ઊંચો કર્યો, મારા ચહેરા પર માર્યો, જેનાથી મારા ચહેરા પર નિશાન આવ્યો હતો. તેણે કહ્યું કે ધ્યાન રાખજે, જો તે આ વાત તારા મોંમાંથી ક્યારે બોલી તો. સ્ત્રીનું શરીર બાળક વિના અધૂરું રહે છે, અને જે સ્ત્રી એક બાળકને જન્મ આપી શકતી નથી તેનો કોઈ દરજ્જો નથી. ન તો આ જમાનો તેને સ્વીકારે છે અને ન તો તેનો પતિ તેને આદર કરે છે, પરંતુ તેની વાસ્તવિકતા એ છે કે હંમેશા તલવાર તેના માથા પર લટકતી રહે છે કે તેનો પતિ કોઈ પણ સમયે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે, કારણ કે પુરુષને તેની પેઢી આગળ વધારવા માટે એક એવી સ્ત્રીની જરૂર હોય છે જે બાળકને જન્મ આપી શકે. સ્ત્રી કેટલી સુંદર કે વફાદાર તે મહત્વનું નથી. જો તેમાં આ કમી હોય તો સમજો કે તે વિશ્વની સૌથી કમનસીબ મહિલા છે. તું તારા માટે ક્યારેય આ પ્રાર્થના ન કર. મારી માં ખૂબ ડરી ગઈ હતી. જ્યારે મારા પર આ વાતનો તો કોઈ અસર જ નહોતો. હું બેદરકારીથી કહેતી હતી કે તમે જે પણ બોલો છો તે સારું થઈ શકે છે, પરંતુ હું આની જેમ વિચારતી નથી. હું સંપૂર્ણ અલગ વિચારું છું, કારણ કે હું નવી જનરેશનની હતી અને હું જાણતી હતી કે જો ફિગરનું નામ માની સામે આવ્યું હોત તો માં ચપ્પલ ઉતારીને મને મારશે, અને એટલી મારશે મારા મનમાંથી આ નામ ભૂસી નાખશે. જેથી મારે સાવધાની રાખવાનો ઈરાદો રાખ્યો. દિવસો પસાર થતા હતા. મારા પતિની વિનંતી પણ વધતી હતી. હવે મારો રડવાનો ચહેરો બનાવવાનું શરૂ થયું હતું. હવે હું તેમની સામે મારા હાથ જોડીને કહેતી કે ઉપરવાળા માટે મૌન રહો, મને આવી વાત કરીને પરેશાન ન કરો. મારા લાખ ઇનકાર હોવા છતાં પણ મારા પતિએ તેની ઈચ્છા પૂરી કરી અને લગભગ 1 જ મહિના પછી હું ગર્ભવતી થઈ. મેં આ વાતને બધા લોકોથી છુપાવી હતી. જાણતી હતી કે જો મેં આ વાતને દરેકને કહી તો પછી નવી સમસ્યા મારા ગળે લગાડી દેવામાં આવશે. તે દિવસે મારું ખૂબ સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું. મારે વારંવાર ઉલટી થતી હતી. મારી સાસુના હોઠ પર સ્મિત હતું. તેમને હસતા જોઈને હું ખૂબ ગુસ્સે થવા લાગી. મેં તેને કહ્યું કે અહીં મારા પર શ્વાસ લેવાનું ખરાબ થઈ રહ્યું છે અને તમે એમ ખુશ થઈ રહ્યા છો જેમ તમને ખૂબ સારા સમાચાર મળ્યા હોય. તેણે હસીને મને કહ્યું કે મને સારા સમાચાર તો મળ્યા છે. તું મારા પુત્રની માં બનવાની છો. આ સારા સમાચાર મારા માટે નાના નથી. મારા મોંમાંથી પાણીની સ્પ્રેની જેમ હું જે પાણી પીતી હતી તેમ નીકળ્યું. મેં કહ્યું તમે આ શું કહો છો? હજી તો મેં ડૉક્ટર પાસે ચેકઅપ પણ કરાવ્યો નથી કે મને એવું કંઈ પણ લાગે છે. ફરીથી મારી સાસુ ખુલીને હસવા લાગી. તેણે કહ્યું કે જો પુત્ર, હું મારી અનુભવ મુજબ તને કહું છું કે ડૉક્ટર કેટલો પણ ભણેલો હોય તે મહત્ત્વનું નથી, પરંતુ મારો અનુભવ તેનાથી વધુ છે. તારું સ્વાસ્થ્ય છેલ્લા 3 દિવસથી ખરાબ છે. જ્યારે હું પહેલા દિવસે તું ઉલટી કરતી હતી ત્યારે મારો અનુમાન લગાવી લીધો હતો, પરંતુ મેં કંટ્રોલ કરતી હતી અને જોવા માંગતી હતી કે આ સિલસિલો કેટલો સમય ચાલત. આજે મને ખાતરી થઈ ગઈ. બસ મારો પુત્ર ઝડપથી આ દુનિયામાં આવે, હું તેના નાના હાથથી રમીશ અને તેને પ્રેમ કરીશ અને તેને મારા ખોળામાં બેસાડી. હું તે સમયે તેના વિચારોમાં બધી વાતો કરી રહી હતી અને હું ચૂપચાપ તેની તરફ જોતી હતી. ખબર નહીં લોકો આટલા પાગલ તે બાળકોમાં શું જુએ છે કે મેં ફરીથી ગુસ્સામાં વિચાર્યું. હું મારી સાસુના શબ્દોને સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. હંમેશા એવું હતું કે હું ફક્ત તે જ કામ કરતી હતી જે હું કરવા માંગતી હતી. હું એક એવી મહિલાની નકલ કરતી હતી જે ખૂબ જ મોટી બિઝનેસમેન વુમન હતી. રશ્મિ જે મારા મિત્ર, તેની વાતોનો મેં પાલન કરીને નિર્ણય લીધો હતો કે હું મારું ફિગર સારું રાખીશ. તેના થોડા દિવસો પહેલાં ડાયવોર્સ થયો હતો, પરંતુ તેને તો કોઈ ફરક પડી રહ્યો ન હતો. તેને કોઈ પણ વસ્તુની શરમ નહોતી અને તે ઘરની બહાર ગઈ હતી. તે તેની ખૂબ મોટી કંપનીને સંભાળી રહી હતી જે તેના પતિએ તેના નામે કરી હતી. તે તેના જીવનમાં ખૂબ મગન અને ખૂબ ખુશ હતી. તેની તરફ જોઈ એવું લાગતું હતું કે ક્યારેય તેનું કોઈ દુઃખ નથી. કેટલીક વાર મને તેને જોઈને ખૂબ આશ્ચર્ય થતું જ્યારે તે પુરુષો સાથે ખંભા સુધી ચાલવાની વાત કરતી હતી.
ઉપર આઝાદ ખયાલની હતી, અતિશય આઝાદ ખયાલની. પરંતુ મેં ક્યારેય આ બધું કરવાનો પ્રયાસ કર્યો નહીં. પુરુષનું પોતાનું એક અલગ સ્થાન છે અને સ્ત્રીનું સ્થાન અલગ છે. સ્ત્રી તો ક્યારેય પુરુષોને સન્માનતા કરી શકતી નથી અને પુરુષ ક્યારેય સ્ત્રીની સન્માનતા કરી શકતો નથી. અમારા પતિની વધારે વાતોમાં મતલબ રાખતી નથી અને ભેદભાવ પણ કરતી નથી. પરંતુ એવી કેટલીક વાતો હતી જે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેમાંથી એક એ પણ હતી કે મારે બાળકની ઈચ્છા નથી. જ્યારે મેં મારી માતાને આ વિશે કહ્યું ત્યારે તેણે મને ગળે લગાડી અને કડકાઈથી રડવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે તેઓ પણ કદાચ આ બાળકને ઈચ્છતા નથી. હું અંદર ખુશ થતી હતી કે મારું કામ સરળ બન્યું. પરંતુ જ્યારે તેણે મને કહ્યું કે દીકરી, હું તારા માટે ખૂબ જ ખુશ છું અને સૌથી મોટી ખુશી એ છે કે હું નાની બનવા જઈશ, હું આ બધું સહન કરી શકતી નથી. એવું ન બને કે ખુશીને લીધે મને હાર્ટ એટેક આવે. ઝડપથી મારી દવા લાવ. ને મારી માના ખંભા પર હાથ મૂક્યો. તેને કહ્યું, આ તમે કેવી વાતો કરો છો? માં, ભગવાન ન કરે કે તમને કંઈ થાય. જો તમે કોઈ નુકસાન થવું હોય તો તે પહેલાં મારા સુધી પહોંચે. માની ખુશીમાં કોઈ પણ ફેરફાર આવ્યો ન હતો. જ્યારે મેં મારી માતાને કહ્યું કે હું બાળકને જન્મ આપવા માટે તૈયાર નથી, તો તેણે હેરાન અને ડરથી મારી સામે જોવા લાગી. કહેવા લાગી કે દીકરી, આ તું શું બોલે છે? તારો અર્થ શું છે? જો તું તેને જન્મ આપવા માંગતી નથી તો શું તું તેને મારી નાખીશ? જોરથી માથું હલાવી દીધું. આ સાથે માતાએ મને જોરથી થપ્પડ મારી અને એમ કહેવાનું શરૂ કર્યું કે હું તને ક્યારેય નિર્દોષ બાળકની ખૂની બનવા દઈશ નહીં. ખબરદાર કે તે તેને કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, નહીં તો હું તારા સાસરિયામાં જઈશ અને બધું કહીશ. તારી અય્યાસી બધી સમાપ્ત થશે. તારો પતિ તારાથી દૂર રહેશે. પછી બધા લોકો તને નફરત કરવાનું શરૂ કરશે. તેની ધમકી હંમેશા આવી જ હતી. આ વખતે પણ મેં તેની વાતનું પાલન કરવાનું નક્કી કર્યું, કારણ કે હું મારી માતાની ધમકીઓથી ડરતી હતી. પરંતુ તેની સાથે મેં મારા પરિવારના સભ્યો સાથે તેના વિશે વાત ન કરવાની સલાહ પણ આપી હતી. મારી માતા મારા પરિવાર સાથે ગુસ્સે હતી અને મારા પતિથી પણ ગુસ્સે હતી અને તેમનું ઘરે આવવા જવાનું પણ ન હતું. તેથી અહીં અને ત્યાં કોઈ ચુગલી થતી નહીં. હું જાણતી હતી કે મારી ભાભી આવી ઊભી રહીને મારી બધી વાતો સાંભળી રહી છે. જ્યારે માં ત્યાંથી ગયા ત્યારે મને મારું નામ સાંભળ્યું. જ્યારે મેં પાછી ફરીને જોયું તો ત્યાં મારી ભાભી હતી, જે ચહેરાથી થોડી અસ્વસ્થ લાગતી હતી. હું તેમની સાથે વાત કરવા માંગતી ન હતી, પરંતુ મને ખબર નથી કે આવી કશિશ કઈ હતી કે હું તેની તરફ ખેંચાતી હતી. મેં મારા શબ્દોને સામાન્ય રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા, પરંતુ તેના હોવા છતાં મારું વર્તન નરમ હતું. તે મારી સામે આંસુઓ વહેવા લાગી અને એમ કહેવાનું શરૂ કર્યું કે મારી સાથે જે બન્યું છે હું તેના માટે ખૂબ જ શરમ અનુભવું છું. હું તમારી સાથે ગેરવર્તન કરવા માંગતી ન હતી, પરંતુ ગુસ્સે હતી અને તમે જાણો છો કે મારો ગુસ્સો કેટલો ઝડપી છે. ગુસ્સામાં હું કોઈને જોતી નથી. મેં કહ્યું કે ભાભી, મને માફ કરો. મારે ભાઈને તમારી ફરિયાદ ન કરવી જોઈએ. તે એક નાનકડી વાત હતી જેના પર મેં એક વિશાળ હંગામો બનાવ્યો હતો. તેણે મારા હાથ પર હાથ મૂક્યો અને તે કહેવા લાગી કે ચાલો પહેલાં જે પણ થયું હતું તે આપણે બંને ભૂલી જઈએ અને ભૂતકાળ પાછું આવી શકતું નથી અને ન તો તેની અસરો આપણા જીવનમાંથી કોઈ પરિવર્તન લાવી શકે છે. તે વધુ સારું છે કે આપણે આગળ તરફ ધ્યાન આપીએ. મેં સાંભળ્યું છે કે તમે આ બાળકને જન્મ આપવા માંગતા નથી. મેં ઝડપથી હા કહી માથું હલાવ્યું અને ભાભીનો હાથ પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું કે ભાભી પ્લીઝ, તમે મને એક મદદ કરો. મારે આ બાળક નથી જોઈતું. તમે મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો. હમણાં હું આ બધા માટે તૈયાર નથી. ભાભીએ મારો હાથ પકડ્યો અને મને દિલાસો આપ્યો કે હું તમને દબાણ કરતી નથી અથવા હું તમને પરેશાન કરતી નથી. હું ફક્ત તમારા નિર્ણયને સાંભળવા આવી છું. શું તમે તમારી આઝાદ જીવનને પસંદ કરવા માંગો છો કે બધું જીવન તમારા પતિની ગુલામીમાં વિતાવું છે? મેં તેમને કહ્યું કે મને ગુલામી કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ હું તેના બાળકના સ્વપ્નને ક્યારેય પૂર્ણ થવા દઈશ નહીં. ભાભીએ મને સહારો આપ્યો હતો. તે મને લઈ એક ડૉક્ટર પાસે ચાલી ગઈ હતી અને અબોર્શનનું કર્યું હતું. મારું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. મારા સાસરિયાને કહેવામાં આવ્યું હતું કે હું સીડી પરથી પડી ગઈ છું. મારી માતા પણ મને ખૂબ ગુસ્સો કરતી હતી, પરંતુ મેં મારી માતાને વાતોની જાળમાં ફસાઈને મૌન કરી દીધી હતી અને હવે મારી ખુશીની કોઈ મર્યાદા નહોતી. બીજી તરફ મારો પતિ ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. તે મોં લટકાવીને પૂરો સમય બેઠો રહેતો. મેં તેને કહ્યું કે તમે આવા કૃત્યો કેમ કરી રહ્યા છો જ્યારે એમાં મારી પોતાની ભૂલ હોય? તે થોડા સમય માટે મારા મોં તરફ જોતા રહ્યા અને મને તેનો ધીમો અવાજ સંભળાયો. તેણે કહ્યું કે હું જાણું છું
તે ઈરાદાપૂર્વક અમારા બાળકને નુકસાન પહોંચાડ્યું છે, કારણ કે તું તેને આ દુનિયામાં જ લાવવા નહોતી માંગતી. હું જ્યારે પણ મારા બાળક વિશે તારા સાથે વાત કરતો ત્યારે તું હંમેશા તેને ટાળતી હતી. મને લાગ્યું કે આ સમાચાર સાંભળ્યા પછી તારી આવી જ પ્રતિક્રિયા હશે. મેં મારા કાનને હાથથી લગાડી મારા પતિને કહ્યું હતું કે કૃપા કરીને બસ કરો, તમે મારા પર કેટલા આરોપ લગાડશો. તમે જાણો છો કે તમારા આ શબ્દો મને કેટલી મુશ્કેલી આપી રહ્યા છે. મેં હવે જજબાતી વાત શરૂ કર્યા હતા. હું જાણતી હતી કે મારા પતિ ખૂબ જ ઝડપથી જજબાતી થઈ જાય છે, અને તે જ બન્યું હતું. તે મારી પાસે આવ્યા હતા અને મારો હાથ પકડતી વખતે કહેવા લાગ્યા કે જુઓ, આમાં કોઈ શંકા નથી, હું તને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ હું તમારી આ નકામી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ક્યારેય મંજૂરી આપીશ નહીં. મારે બાળકો જોઈએ છે અને કોઈ પણ સંજોગોમાં જોઈએ છે. મેં તેને કહ્યું કે હું થોડા સમય પહેલાં જ આ મુશ્કેલીમાંથી પસાર થઈ છું. તેનો તમને થોડો ખ્યાલ છે કેટલી તકલીફમાં છું. તમે ફક્ત તમારા બાળક વિશે જ વાત કરી રહ્યા છો. એકવાર પણ તમે મારી સ્થિતિ પૂછવાનો પ્રયત્ન કર્યો? હવે તે થોડા શરમ અનુભવતા હતા. મને પણ ખબર પડી ગઈ હતી કે પતિ સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે. હવે હું તેમની સાથે તે જ રીતે વ્યવહાર કરતી હતી. પાછું 1 વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હતો અને હું ફરીથી ગર્ભવતી થઈ ગઈ. પરંતુ આ સમયે મેં મારી ભાભી સિવાય આ વિશે કોઈને કહ્યું નહીં. તે ખૂબ ખુશ થઈ. ફરીથી તે મને ડૉક્ટર પાસે લઈ ગઈ. ક્યારેક મને આશ્ચર્ય પણ થયું, કારણ કે તે પોતે એક સ્ત્રી હતી અને એક બાળકની મા હતી. પછી તે કેમ એક માને તેના બાળકને મારી નાખવાની મંજૂરી આપી શકે છે? હજારો વહેમ મારા મગજમાં ફરતા હતા અને હું વિચારતી હતી કે ટૂંક સમયમાં ભાભી મને ફસાવી દેશે. શું તે મારા સાથે તેનો બદલો લઈ રહી છે? પરંતુ જ્યારે હું તેમનું નરમ વર્તન જોતી તો પોતાને કોસીને બધા વિચારોને અવગણતી હતી. હવે મેં 3 વખત ગર્ભપાત કરાવી લીધું હતું. હવે મને પણ બાળકની તરફ શરૂ થઈ ગઈ. હું પણ ઈચ્છતી હતી કે મારા ઘરમાં એક બાળક હોવું જોઈએ, કારણ કે મેં ખૂબ અયાશી કરી લીધી હતી. મેં મારી ઈચ્છાનું જીવન પણ પસાર કર્યું હતું. મને પણ તે કમી મહેસૂસ થતી હતી જે દરેક સ્ત્રીને થાય છે. મેં તમામ પ્રકારની દવાઓ અજમાવી, પરંતુ હવે મને ક્યાંયથી આરામ મળી રહ્યો ન હતો. એક દિવસ હું રડતી રડતી મારી માતા પાસે ગઈ ત્યારે તેણે મને મારવાનું શરૂ કર્યું કે તને કોઈ બાળક જોઈતું ન હતું. અરે, બાળક તો ઉપર વારો આપે છે અને તે તમને નકાર્યા. તને તારા કાર્ય માટે સજા થઈ રહી છે. ત્યારે ઉપરવાળાએ તને બાળકોની ખુશી આપી તો તે કોઈની વાત સાંભળી નહીં, પણ એક મોટું પાપ કર્યું છે. મેં કહ્યું કે હજુ સુધી કોઈ બાળકના શરીરમાં શ્વાસ નહોતો આવ્યો, તો પછી હું તેને ખૂની કેવી રીતે બની શકું છું? માએ મને કહેવાનું શરૂ કર્યું, અરે, તે બાળકને કારણે તારા જીવન માટે કોઈ ભય હતો કે નહોતો? તને કોઈ પણ પ્રકારની સમસ્યા હતી તો પછી તે તને કેમ માર્યો? હવે તું આખી જિંદગી જો બાળક માટે તડપતી રહીશ. આ સમયે મને મારી માતા લાગતી નહોતી, કારણ કે કોઈ મા તેની પુત્રીને બદદુઆ આપતી નથી. જ્યારે હું મારી ભાભી પાસે રડતી રડતી ગઈ ત્યારે ભાભીએ એમ કહેવાનું શરૂ કર્યું કે માફ કરજો, તમારી ક્રિયાઓ કંઈક આવી જ હતી. ભાભી મારો મજાક ઉડાવી રહી હતી. તેમણે કહ્યું કે તમારી સાથે આ બધું હોવું જોઈએ. હું તેમની સાથે દલીલ કરવા માંગતી હતી. તમે સ્ત્રી હતા જેણે મને સહારો આપ્યો હતો, હવે તમે મને કેવી રીતે ખોટું કહી શકો છો? પરંતુ મારા શબ્દો મને સહારો આપતા ન હતા. અમુક અંશે હું પણ જાણતી હતી કે મારી ભાભીએ મારી સાથે દબાણ કર્યું નથી, પરંતુ તેણે મારી સામે એક નાની ઓફર રાખી હતી. ઘણા સમય પહેલાં મેં મારા લક્ષ્ય સ્થાન સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું. તેણે તો મને થોડો રસ્તો બતાવ્યો હતો. પછી તો હું પોતે ગઈ ને, ક્યારેય રોકાવીને. મેં હંમેશા મારા સપનામાં નાના બાળકોને જોયા છે જે રડતા હતા અને મને મમ્મી કહીને બોલાવતા હતા. જ્યારે હું સૂઈને ઉઠતી ત્યારે મારા હૃદયમાં વિચાર હતો કે તે જ બાળક છે જેને મેં મારી નાખ્યા છે. પછી હું ખૂબ રડતી અને અફસોસ કરતી. હવે તો મારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મારા માટે મારું દુઃખ હળવું થતું હતું, પરંતુ મારા પતિની વર્તણૂક સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. હવે તે પહેલાંની જેમ મારી તરફ ધ્યાન આપતા ન હતા અને ન તો તેને મારી સુંદરતાની કોઈ ચિંતા હતી. એવું લાગતું હતું કે માએ કઈ વાત સાચી સાબિત થઈ રહી છે કે સ્ત્રી બાળક વિના અપૂર્ણ છે. તે કેટલી સુંદર કેમ ન હોય, તેની સુંદરતા એક પુરુષને ત્યાં સુધી આકર્ષિત કરતી નથી જ્યાં સુધી તેને બાળક ન આપે. મારા પતિ હવે મારામાં ઇન્ટરેસ્ટ લેતા ન હતા. મને ખબર નથી કે શા માટે આટલા વ્યસ્ત રહેવાનું શરૂ કર્યું હતું. જ્યારે પણ હું તેની નજીક જઈને બેસતી હતી ત્યારે તે ઊભા થઈને ચાલ્યા જતા હતા. આ જોઈને મારું હૃદય ખૂબ જ દુખતું હતું. જો હું મારી સાસુને તેની ફરિયાદ કરતી તે મને ટોણા મારતી હતી. તે કહેતી કે
જો તું તારા પતિને બાળક ન આપી શકે તો તું કેવી રીતે વિચારી શક કે તારો પતિ તને પ્રેમ કરશે? એક દિવસ તેણે મને ખૂબ ડરાવી હતી. તેણે ધીમે ધીમે મારા કાનમાં કહેવાનું શરૂ કર્યું કે મને ખબર છે કે તે તારા 3 બાળકોનું અબોર્શન કરાવ્યું છે. તેમની વાત સાંભળીને જમીન મારા પગમાંથી બહાર આવી ગઈ હતી. જ્યારે મેં તરત તેની તરફ જોયું ત્યારે તે મને જોઈને હસવા લાગીને તેણે કહ્યું કે ચિંતા ન કર, હું તારા પતિને તારી ફરિયાદ કરીશ નહીં કે તું તારા સંબંધને બગાડવા દઈશ, કારણ કે હું જાણું છું કે તારી સાથે કિસ્મત તારા જીવનનો બદલો કેવી રીતે રમશે, કે તારી પાસે અફસોસ સિવાય કંઈ જ બાકી રહેશે નહીં. તેઓ મારા ખંભા પર હાથ મૂક્યો અને મને હલાવતા કહ્યું કે 3જા ભાગ બાળકની ધડકન ચાલવા લાગી હતી. ડૉક્ટર તને ના પણ પાડી કે તેને મારો નહીં, તેનામાં જીવ છે, પરંતુ તું એની વાત સાંભળી નહીં અને આ દુનિયામાં આવતા પહેલાં તારા પોતાના બાળકને સમાપ્ત કર્યું છે. તો આટલી જાલિમ કેવી રીતે બની શકે છે? મારી સાસુનો હાથ પકડીને રડવા લાગ્યા. મેં તેમને કહ્યું કે મેં થોડા વર્ષો પહેલાં જે પણ કર્યું હતું એ બધા નાદાનીમાં આવી કર્યું હતું. હું પાગલ હતી, સાચા અને ખોટા અધિકારને ભૂલી ગઈ. તેણે તેના હાથ ઝડપથી પાછળ ખેંચી લીધા અને કાંગડી ઉપાડીને ધમકી આપી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારી સાથે આ નાટક ન કર, નહીંતર મારા કરતાં ખરાબ કોઈ નહીં થાય. તું કોઈ નાની છોકરી નહોતી કે ન તો તું નાદાન હતી જે તને આ બાબતો વિશે ખબર ન હોય. તું એક વસ્તુ ખૂબ સારી રીતે જાણતી હતી, તને તો તે સમયે ફક્ત તારા સુંદર શરીરનું હતું. હવે મને કે તને આ ફિગર અને સુંદરતાથી કોઈ લાભ થાય છે? હવે શું તારો પતિ તારી તરફ જુએ છે? બિલકુલ નહીં, કારણ કે તે જાણે છે કે તું એક બેમૂલ છોકરી છે. હું ખૂબ જ અપમાન અનુભવી રહી હતી. આ બધું મારા કારણે થયું તે જાણતા છતાં પણ હું કોઈ બીજાના માથા પર આરોપ મૂકવા માંગતી હતી. જ્યારે મેં મારી ભાભીનું નામ લીધું ત્યારે મારી સાસુ હસવા લાગી, કહેવા લાગી કે તે તારા સાથે એક એવી રમત રમી ગઈ જેને તું આખી જિંદગી ભૂલી શકીશ નહીં. મેં આશ્ચર્યજનક સાથે મારી સાસુને તરફ જોયું અને કહ્યું કે આનો અર્થ શું છે? મારી ભાભી ક્યાં ગઈ છે જે તમે આવી વાતો કરો છો? તે મારી આંખોમાં જોઈ તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તારા ભાઈએ તને તે કહેવું જરૂરી નથી માન્યું કે તેણે તેનાથી છૂટાછેડા લઈને ચાલી ગઈ છે, કારણ કે તે એવા વ્યક્તિ સાથે રહેવા માંગતી નથી જે તેના પર યકીન ન કરે. તેણે પોતાને સંપૂર્ણપણે બદલી નાખી હતી, પરંતુ તે છતાં તે તેની દરેકની આંખોમાં નીચી કરી નાખી. તું શું વિચારે છે? આ પછી તારી મિત્ર બનત અને તારા દુઃખ અને પીડાની સાથી બનશે? તું એક નબળી ને મૂર્ખ સ્ત્રી છો. તેણે જાણી જોઈને તને ડૉક્ટર પાસે જવાનું કહ્યું, કારણ કે તે ઈચ્છતી હતી કે તું ક્યારેય બાળકોની ખુશી જોઈ શક નહીં, અને જો તે આમાં સફળ પણ થઈ ગઈ છે. જ્યારે સાંજે હું મા પિતાના ઘરે ગઈ ત્યારે મેં મારી માતાને પણ સામનો કર્યો. તે પણ વાસ્તવિકતા વિશે જાણતા હતા. તેણીએ પણ મને ઠપકો આપ્યો અને મને હમણાં જ ખબર પડી કે ભાભીએ દરેકને આના વિશે કહ્યું છે. ફક્ત મારા પતિથી જ ડરતી હતી. હું તેના આગળના વર્તનથી ડરતી હતી. લોટ અને સૌથી વધુ પરેશાનીની વાત એ હતી કે તે મને છૂટાછેડા આપી શકે છે. ક્યાંક તે મને તેના ઘરમાંથી બહાર કાઢે આવી સ્થિતિ હતી. મારી માતાના સ્વાસ્થ્ય પણ ખરાબ રહેતું હતું. તેમનું જીવન કે મૃત્યુની કંઈ જાણ ન હતી. તે હંમેશા રડતી હતી અને મને તે કહેતી હતી કે દીકરા તું તારા ઘરે જા, ક્યારેય કોઈ એવી ભૂલ ન કરતી એના પછી તારે આખું જીવન પસ્તાવો કરવો પડે. મેં તને ઘણું શીખવ્યું છે. હું આશા રાખું છું કે તું તેના પર ધ્યાન આપીશ, મારા ઉછેરને ખરાબ ન કરતી. જ્યારે હું મારા માતાના ઘરેથી નીકળતી હતી ત્યારે તેણે મને બધી સલાહ આપી હતી. મેં મારી જાતને વચન પણ આપ્યું હતું કે હું તેના શબ્દોનું પાલન કરીશ, પરંતુ પછી સમય પસાર થયાની સાથે મારું મન બદલાયું. મને પોતાના તે અનુમાન થયો નહીં, પરંતુ હવે મને ખબર પડી કે મારું જીવન ફક્ત અને ફક્ત ગુમરાહી અને રૂસવાહીમાં વિતાવ્યું છે. કદાચ તે સમયે કોઈ નાનું બાળક આ દુનિયામાં લાવી હોત તો આજે મારા જીવનમાં સુકૂન હોત. મારા પતિ મારી પાસે હાજર હોત, મારી સાસુ મને આદર આપત અને મારી ભાભી પણ તેના ઘરમાં હાજર હોત અને એક ઇજ્જતવાળું જીવન જીવતી હોત. પરંતુ બધી વાર્તાઓથી તે હત્યાથી શરૂ થઈ હતી જે મેં કરી હતી. લાંબા સમયથી હું નોંધતી હતી કે નોકરાણી હવે કામ પર આવતી નથી. એ મારી સાસુને પૂછ્યું કે શું વાંધો છે, તમે તેને શેના પૈસા આપો છો? પછી તે હસવા લાગી અને કહ્યું કે તું આ વિશે તારા પતિ સાથે વાત કર, હું તો તને કંઈ પણ કહી શકતી નથી. મેં તને કહ્યું કે તમે જ છો જેણે તે નોકરાણીના મકાનમાં સાફ સફાઈ કરવા માટે બોલાવી હતી. મારી સાસુ કહેવા લાગી, અરે કોણે તને કહ્યું છે કે મેં તેને અહીં બોલાવી છે? તારી ભાભી તેને અહીં મૂકીને ગઈ હતી. એ સાંભળીને મારું હૃદય 1 મિનિટ માટે ધબકતું ભૂલી ગયું હતું, કારણ કે ભાભીના દરેક કાર્ય પાછળ કોઈને કોઈ હેતુ તો છુપાયેલો હોય છે. તે હેતુ વિના કોઈ કામ કરતી ન હતી.
મેં બેચેનીથી મારી સાસુને પૂછ્યું, તેનો અર્થ શું છે? તેણે કહ્યું કે ટૂંક સમયમાં તારી સામે અર્થ પણ આવશે. એક તો તું બધા કામમાં ઉતાવળ કરવા લાગશ. મારી એક વાત યાદ રાખ, તારી પાસે ઓછો સમય છે. શક્ય તેટલી વહેલી તકે તારી સારવાર કરાવ, કારણ કે જો તું સ્વસ્થ ન હોય તો તારો પતિ બીજા લગ્ન પણ કરી શકે છે. આ સાંભળીને જમીન મારા પગથી ખસી ગઈ હતી. મેં ઝડપથી ના કહીને માથું હલાવ્યું અને મારી સાસુને સમજાવતા કહ્યું કે તે મારા પર કેટલો પણ ગુસ્સો કરે, પરંતુ ક્યારેય પણ મારા અધિકાર કોઈને આપશે નહીં. તે મને ખૂબ પ્રેમ કરે છે. તમે જાણો છો કે તેઓ મને કેટલી મુશ્કેલીથી હાસિલ કરી છે. તે સમયે મારા પિતા જીવતા હતા અને સંબંધ કરવા તૈયાર ન હતા. તેણે મારા ઘરના ઘણા બધા રાઉન્ડ લગાવ્યા. ત્યારબાદ મારા પિતાએ સંબંધ માટે માની ગયા. મારા શબ્દોમાં તે સમયે ગર્વ હતો, અને તે કેમ ન હોય, કારણ કે હું જાણતી હતી કે હું મારા પતિની પ્રિય પત્ની છું. પરંતુ મારા હૃદયમાં થોડો ડર હતો કે હું મારા પતિના હૃદયમાંથી નીચે ઉતરી ગઈ નથી ને, ક્યાંક તેનું મન મારાથી ભરાઈ તો ગયું નથી ને. આ બધા પ્રશ્ન હું મારી સાસુને કહીને તેમને પ્રોત્સાહન આપવા માંગતી નહોતી. તેથી મેં આ બાબતોને મારા હૃદયમાં દબાવી હતી. રાત્રે મેં આ વિશે મારા પતિ સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે તે ઘરની અંદર પ્રવેશ્યા ત્યારે તે હસતા હતા, પણ તેનું સ્મિત મને જોઈને ગાયબ થઈ ગયું હતું. મેં આ વસ્તુ નોટિસ કરી હતી. હું તેને કંઈક કહેવા જઈ રહી હતી. તેઓએ હાથ ઊભો કરી મને મૌન રહેવાનો હાવભાવ આપ્યો અને ધમકી આપવાને કહેવા લાગ્યા કે તને મને કોઈ પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી. તે લાંબા સમય પહેલાં મારાથી આ હક લઈ લીધો છે. મેં તેને કહ્યું કે તમે આ કઈ પ્રકારની વાતો કરો છો? તમે તો મને પ્રેમ કરો છો. તેણે ઝડપથી કહેવાનું શરૂ કર્યું કે હું ક્યારેય ખૂની સ્ત્રીને પ્રેમ કરી શકતો નથી, અને જો પહેલાં મેં આવી ભૂલ કરી હોય તો હું ખૂબ જ શરમ અનુભવું છું. હું તારાથી માફી માંગુ છું. મારા પતિનો પણ શાયદ આ વાતની જાણ હતી કે મેં મારા 3 બાળકોને મારી નાખ્યા છે. તે ત્રીજા બાળક વિશે કહેતા હતા, તે તો નાના જીવનને પણ છોડ્યું નહીં. છેવટે તું આટલી ક્રૂર કેવી રીતે હોઈ શકે છે? હું તેના પગે પડી એની પાસે માફી માંગવાનું શરૂ કર્યું, પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર ન હતા. નફરતવાળા શબ્દોમાં તેણે કહેવાનું શરૂ કર્યું કે જો તું ઈચ્છે છે કે મારે તારા માટે થોડુંક લિહાઝ બાકી છે, તે પણ જો હું સમાપ્ત કરું તો અહીં રહી શકે છે. હું તરત જ ત્યાંથી ઊભી થઈ ચાલી ગઈ, કારણ કે મારી વચ્ચે જે લિહાઝ બાકી છે તે પણ પૂરો થઈ જાય હું ઈચ્છતી ન હતી. મેં આખી રાત રડતી અને ઉપર વાળા પાસે માફી માંગતા વિતાવી. હવે મને ખ્યાલ આવી રહ્યો હતો કે મેં કેટલો મોટો જુલ્મ કર્યો છે. મેં ફક્ત મારી જાત પર જ નહીં પણ મારી ભાભી સાથે પણ ખરાબ કર્યું હતું. તેની સજા મને મળી રહી હતી. બીજા દિવસે મારા રૂમમાં આરામ કરી રહી હતી જ્યારે નોકરાણી ઘરની અંદર પ્રવેશ કરી. તેના હાથમાં એક નાનું બાળક હતું. તેણે એ બાળક મને સોંપી દીધું. જ્યારે મેં તેનો બાળકનો દેખાવ જોયો ત્યારે મને આશ્ચર્ય થયું. તે સંપૂર્ણપણે મારા પતિની નકલ હતું. તે જ સમયે મારા પતિ પણ ઘરની અંદર પ્રવેશ્યા. મારા પતિના ચહેરા પર સ્મિત ફેલાઈ હતું. તેણે મને કહ્યું, મારા દીકરાને મળો, મારો પુત્ર ખૂબ સુંદર છે અને બિલકુલ મારા પર ગયો છે. હું તો ચોંકી ગઈ હતી. મેં તેને પૂછ્યું, આનો અર્થ શું છે? તેણે સ્પષ્ટતા આપી અને કહ્યું કે મેં અમારા ઘરની નોકરાણી સાથે લગ્ન કર્યા છે. આ ખૂબ સારી છે, સાદી, સમજદાર, અને સૌથી મોટી બાબત એ છે કે તે મારી ખૂબ કાળજી લે છે અને તેમાં સ્વચ્છ પાત્ર પણ છે. મેં ચીસ પાડીને તેમને કહેવાનું શરૂ કર્યું કે મારા હોવા છતાં તમે મને કેવી રીતે ચીટ કરી શકો છો? ઝડપથી તેનો હાથ ઉપાડી તેણે મારા મોં પર થપ્પડ મારી દીધી. તેણે મારી શૈલીમાં બોલવાનું શરૂ કર્યું, તું જે રીતે મને દગો કરી શકે છે, એક પિતાની પરવાનગી વિના તેના પુત્રને મારી શકે છે, તો બરાબર આ રીતે હું તો કંઈ પણ કરી શકું છું. તારા માટે પૂરતું હોવું જોઈએ કે મેં તને મારા ઘરમાં એક સ્થાન આપ્યું છે. તારે આના કરતાં વધુ કંઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. મારા જીવનમાં તારી જે પણ જગ્યા હતી તે ગુમાવી છે. એ તારા માટે ફક્ત મારા માટે દ્વેષ છે. જ્યાં સુધી આ નોકરાણી રેણુકા તે હવે અહીં રહેશે અને મારી પત્ની તરીકે રહેશે. જો તને કોઈ સમસ્યા હોય તો તું અહીંથી જઈ શકે છે. રેણુ, જે અમારા ઘરમાં 2 વર્ષ પહેલાં નોકરાણી તરીકે કામ કરવા માટે આવી હતી, હવે તે આ ઘરની માલકીન બની ગઈ હતી. તેની સુંદરતા જોઈને પહેલાં જ મને શંકા થવા લાગી હતી કે તે ચોક્કસપણે કંઈક ખોટું કરશે, પરંતુ પછી હું મારા કિસ્સામાં એટલી ફસાઈ ગઈ કે હું તેના પર ધ્યાન આપી શકી નહીં અને તે મારા પતિને લઈને ચાલી ગઈ. થોડા સમય પછી મારા પતિએ મને ડાયવોર્સ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને હું મારી માતાના ઘરે મારું જીવન પસાર કરું છું. થોડા સમય પછી મારી માતાનું પણ મૃત્યુ થઈ ગયું. ભાઈ મારો સામનો કરતા નથી અને હું આખી જિંદગી મારી જાતને દોષી ઠેરવું છું. મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. તમને અમારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો,
અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ દબાવો જેથી આગલી અપડેટ પહેલાં મળે. થેન્ક યુ.